હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તો આજે તમારી સાથે એક નવી જ રેસીપી લાવીશું, ઘેંસ. તો ઘેંસ બનાવવા માટે આપણે કણકી ચોખા લેવાના છે. તમે જોઈ શકો છો આ રીતે. હવે એમાં પાણી નાખીને આપણે 10થી 15 મિનિટ સુધી પલાળી દેવાના છે. હવે એક પેનમાં આપણે 2 ચમચી ઘી નાખવાનું છે. ઘીનો ટેસ્ટ આમાં સરસ આવે છે. અને જીરું નાખવાનું છે, ચપટી હિંગ નાખવાની છે, આદુ લસણ મરચાંની પેસ્ટ નાખવાની છે. સારી રીતે સતળાઈ જાય એટલે આપણે 1.5 કપ ચોખા લીધા છે, તો એ પ્રમાણે આપણે 3 કપ પાણી એડ કરી દેવાનું છે. પાણી સારી રીતે એડ કરીને અંદર કણકી ચોખા એડ કરી દેવાના છે. કણકી ચોખા સારી રીતે બફાઈ જાય પછી આપણે એની અંદર એડ કરવાની છે છાશ. છાશ અથવા દહીં પણ એડ કરી શકો છો. અને આની અંદર આ 2 વસ્તુ એડ થતી હોય છે. અને આ વિસરાતી વાનગી છે, તમે જરૂરથી ટ્રાય કરજો. આ ગરમીમાં તો પેટને ઠંડક આપે છે. તો આ મેં ઘરની બનાવેલી મોળી છાશ લઈ લીધી છે. તો એ છાશ આપણે એક બાઉલ મેં લઈ લીધી છે, એડ કરી દઈએ. તમે વધુ કે ઓછું જે રીતે તમારે થિકનેસ રાખવી હોય એ રીતે તમે એડ કરી શકો છો. હવે એને સારી રીતે મિક્સ કરી અને 2 થી 3 મિનિટ સુધી થવા દઈએ. તો તમે જોઈ શકો છો આપણી આ ઘેંસ ઝટપટ બનીને તૈયાર છે. આમાં બહુ મહેનત પણ નથી લાગતી. અને ગુજરાતી લોકો આને ઘેય બાફણું કહે છે. તો તમે આ રેસીપીને શું નામ આપશો? કમેન્ટમાં જરૂરથી જણાવજો મને. થેન્ક યુ ફોર વોચિંગ.